પ્રદીપ પરસોત્તમ પટેલ, ગુણાતીતપુર, તાલુકો ભચાઉ, જિલ્લો કચ્છ, ભુજ. હું છેલ્લા 2015થી ખેતી સાથે, દાડમ સાથે જોડાયેલો છું. જ્યારે રાસાયણિક ખાતર વાપરતા DAP જેવું છે કે SSP છે, તો એનાથી જમીન હાર્ડનેસ થતી હતી. બાકી ફ્રૂટ ઉપર કહેવામાં જે જોઈતી હતી એટલી મજા નહોતી આવતી. જ્યારે અમે અહીંયા સરકારી મંડળીમાં બધા ખેડૂતોની બનાવેલી છે, ત્યારે અમે અહીંયા કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન લિમિટેડમાંથી ભાઈઓ આવ્યા ને એને પ્રોડક્ટ લઈ આવ્યા, બાયો NPK, કૃષિ બાયો NPK. તો એની અમને ટ્રાય ખાલી આપી કે આ તમે એક ટ્રાય 2 પાળિયામાં કરો. ત્યારે અમારો પાક હતો રાયડો, તો રાયડામાં મેં એને યુઝ કર્યો. તો જ્યારે એને વાપર્યું ત્યારે એક એનું બાયો NPK હતું ને એક એનું કાર્બન હતું, ત્યારે એને ભેગું આપેલું હતું. તો એ અમે ખાલી 2 પાટલામાં વાવ્યું, તો એનું જર્મિનેશન આખું અલગ જ હતું. એની પત્તીની ચમક શરૂઆતથી, ઉગાવ શક્તિ 4-5 દિવસ વહેલી, પાનની સાઇઝ મોટી, એ બધા ફાયદા મળ્યા. પછી એ જોઈને અમે દાળમાં ઉપયોગ કરવા માંડ્યા NPKનો. કાર્બનનો ત્યારે ઉપયોગ નહોતા કરતા, હજી ખાલી NPKનો ઉપયોગ કર્યો. તો એમાં પત્તીની ચમક આખી અલગ દેખાણી, ફ્રૂટની શાઇનિંગ આખી અલગ આવવા માંડી. મેં જેમ બાયો NPKની ટ્રાય લીધેલી છે, એમ હું ખેડૂત ભાઈઓને કહેવા માગું છું કે તમે ટ્રાય લો, પછી આખા ખેતરમાં વાપરો.